નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અડાલજમાં ગુજરાત સહકારી મહાસંમેલન 2017 યોજાયું. ચેટીચંદ સિંધી ફેસ્ટિવલ કલ્ચર કમિટી દ્વારા નરોડા પાટિયાથી સરદારનગર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે. પોલિયો ફાઉન્ડેશનમાં સોલાર ટ્રેક સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરાઈ. ચેટીચંદ સિંધી દિવસ કમિટી દ્વારા પાંચકુવાથી શોભાયાત્રાનું આયોજન. ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ દ્વારા દાદા નગર હોલ, દાદા ભગવાન ત્રિદેવ મંદિર, અડાલજ ખાતે ગુજરાત રાજ્ય સહકારી મહાસંમેલન યોજાયું છે. ગુજરાત સહકારી સંઘ અમદાવાદ દ્વારા દાદા નગર હોલ, દાદા ભગવાન ત્રિદેવ મંદિર, અડાલજ ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘનું મહાસંમેલન યોજાયું હતું. ગુજરાત સહકારી મહાસંમેલનનું દીપ પ્રાગટ્ય તેમજ રાજ્ય સંઘની વેબસાઇટનું લોન્ચિંગ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓને એકત્ર કરી ચર્ચા વિચારણા કરવા માટે રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીનને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે બદલ તેમને અભિનંદન આપું છું. સહકારી તંત્ર અને સરકારી તંત્ર કરતા પણ મોટું તંત્ર છે. છેવાડાના માણસને પણ વિકાસ તેના લીધે થઈ રહ્યો છે. વિશ્વમાં અમૂલ, બારડોલી સુગર, ઇફકો, ક્રિપ્કો એ તેનું રોલ મોડેલ છે, જેને સમાજના આર્થિક સામાજિક વિકાસમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. સહકારી મંડળીએ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો જોઈએ, તે પણ અગત્યનું છે. ગુજરાતમાં કુપોષણ નાબૂદી કરવા સ્વચ્છતા અભિયાનના અમલીકરણમાં લોકો કેશલેસ અંગે જાગૃતિ લાવવામાં સહકારી ક્ષેત્ર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. સહકારી ક્ષેત્રમાં ગુજરાત નંબર 1 બને તે માટે ગુજરાત સરકારનો પૂરો સહકાર રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટેકનોક્રેટ સહકાર ક્રાંતિનું વિમોચન કર્યું હતું. દેશને વિશ્વગુરુ બનાવવા ગામડાઓને સમૃદ્ધ કરવા પડશે. ગામડાઓનું શહેરીકરણ થતું હોય છતાં લાખો ગામડાઓમાં કરોડો ખેડૂતો હજુ પણ ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે સફળતા પ્રાપ્ત કરે તે કરવાનું જરૂરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સહકારી સંસ્થાને એક છત્રની એકત્ર કરી સહકાર શક્તિની ઉપાસના કરવાની તક ઘનશ્યામભાઈ અમીને સૌને આપી છે. તે બદલ તેનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ડિજિટલ ગુજરાતની પહેલી વસાહત GNFC છે, જેમાં તમામ નાણાકીય વ્યવહાર કેશલેસ થઈ રહ્યા છે. તે સહકારી તંત્રમાં પણ કેશલેસ વ્યવહાર થાય તે ખૂબ જ જરૂરી છે. દૂધ ક્ષેત્ર માટે જેમ દેશમાં અમૂલ એ રોલ મોડલ છે, ડિજિટલાઇઝેશનમાં પણ સહકારી તંત્ર દેશ માટે ઉદાહરણરૂપ બને તે જરૂર છે. ગુજરાત સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમીને જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતની સહકાર પ્રવૃત્તિ સૌથી મોટી છે. 6 લાખ સહકારી મંડળીઓ સાથે 30,000 કરોડ લોકો જોડાયેલા છે. આ પ્રવૃત્તિ દ્વારા છેવાડાના અને નાના અને મધ્યમ વર્ગના લોકોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થઈ રહ્યું છે. મહાસંમેલનમાં રાજ્યના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, NSUI ન્યૂ દિલ્હીના પ્રેસિડેન્ટ ચંદ્રપાલ યાદવ, રાજ્યના પૂર્વ કૃષિ અને સહકાર મંત્રી દિલીપ સાંગાણી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સેમિનારની સફળતા માટે સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભટ્ટ તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આગામી 29મી માર્ચના રોજ સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ નિમિત્તે શહેરના નરોડા પાટિયાથી સરદારનગર સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 31મી માર્ચના રોજ રાજફાર્મ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. બલરામ કુપચંદ થવાની માજી કાઉન્સિલર છું અને ફેસ્ટિવલ કમિટી કન્વીનર છું. મારી સાથે આ લીલારામ છે, મેલા કમિટીના કન્વીનર છે. ખાસ કરીને ચેટીચાંદનું પર્વ આવી રહ્યું છે, ખાસ આ વખતે રાખવામાં આવ્યું છે. ચેટીચાંદનો આ અમારો 29 બુધવારે 29 તારીખ અમારો ભગવાન ઝૂલેલાલજીનો જન્મદિવસ છે. એમાં અમે એક શોભાયાત્રા કરી છે અને સમાજના જેટલા પણ લોકો છે એકબીજાને સવાર ઉઠીને વિડીયો કરીને અને સગા સંબંધીઓને
દેશ વિદેશમાં પહોંચી છે અને નવા વર્ષની શુભકામનાઓ આપીએ છીએ. અને આ દિવસે અમે જુલુસ કાઢીએ છીએ. જ્યાં જ્યાં અમે વિસ્તારોમાં સિંધી સમાજના લોકો છે. આ અંગે ચેટીચંદ સિંધી ફેસ્ટિવલ કલ્ચર કમિટી ચેટીચંદ મેલાના કમિટીના કન્વીનર બલરામ થાવાણી અને લીલાધર થાવાણીએ જણાવ્યું કે 29મીના રોજ નીકળનારી શોભાયાત્રામાં શણગારેલી ટ્રકો, જુદી જુદી ઝાંખીઓ જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, ભ્રષ્ટાચાર, દહેજ વગેરેના અલગ અલગ સંદેશાઓ આપતી ઝાંખીઓ પણ હશે. એ સિવાય શિવ પાર્વતી, ભગવાન ઝૂલેલાલ તેમજ જુદા જુદા વિષયો પર આધારિત ઝાંખીઓ પણ હશે. ઉપરાંત બહેરાણા સાહેબના જુદા જુદા કરતબો કરતા યુવાનો, ડીજે બેન્ડ તેમજ પ્રસાદીનું વિતરણ કરતી ટ્રકો આ શોભાયાત્રામાં છે. આ શોભાયાત્રા નરોડા પાટિયા થઈને કુબેરનગર રેલવે ક્રોસિંગ, રાજવીર સર્કલ, જી વોર્ડ, માયા સિનેમા રોડ, કોતરપુર, હાંસલપુર, ભીલવાસ, આંબાવાડી, સરદારનગર, સરદાર પટેલ સાહેબની પ્રતિમા થઈને રણમુક્તેશ્વર મંદિરને સાબરમતી નદીના લાલસાઈની જ્યોત પરવા કરવામાં આવશે. આ શોભાયાત્રામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ સરબત, પ્રસાદી, પાણી અને છાશનું વિતરણ પણ કરવામાં આવશે. હેલ્થ એન્જિન કેર ફાઉન્ડેશન હોસ્પિટલ પોલિયો ફાઉન્ડેશનના નામે ઓળખાય છે. ભારત સરકારે નેશનલ સોલાર મિશન હેઠળ 40,000 મેગાવોટ સોલાર રૂફટોપ પાવરના જનરેશનને 2022 સુધી લક્ષ્યાંક મૂક્યો છે. ત્યારે આ સંસ્થાએ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા અત્યંત નવી ટેકનોલોજી સિંગલ એક્સેસ સોલર ટ્રેકર સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. આ ટેકનોલોજી ગુજરાતમાં સૌપ્રથમ આ સંસ્થાના ઇન્સ્ટોલેશનથી થઈ હોવાનો દાવો છે. આ પ્રોજેક્ટને કારણે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના વીજ બિલમાં લાખો રૂપિયાની બચત થઈ શકશે. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના બિન સરકારી તેમજ સામાજિક સંસ્થા છે. ફાઉન્ડેશન હવે હેલ્થ કેર ફાઉન્ડેશન સંસ્થા ચલાવીએ છીએ અને આ સંસ્થા 30 વર્ષથી કામ કરે છે, જેમાં વિકલાંગોની શસ્ત્રક્રિયા, સ્પાસ્ટિક ચિલ્ડ્રનની સારવાર, તદુપરાંત વિવિધ ક્ષેત્ર જેવી રીતે ડાયાબિટીસ છે, આંખના પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ માટે રેટિનોપેથી પ્રિમેચ્યોરિટી, કેટરેક્ટ, પીડિયાટ્રિક કેટરેક્ટ, ગ્લુકોમા, રેટિનાનું કામ ખૂબ કરીએ છીએ. ડાયાબિટીસથી પીડાયેલા દર્દીઓને ડાયાલિસિસ માટેની ટ્રીટમેન્ટ અહીંયા આપીએ છીએ. સાથે સાથે અમે પેઇન ક્લિનિક મેનેજમેન્ટ, લેબોરેટરી, એક્સરે પણ એવી પ્રવૃત્તિઓ કરી છે જે બીજા લોકો બહુ જવલ્લે જ કરતા હોય છે અથવા તો બહુ ઓછા લોકો કરતા હોય છે. અને અહીંયા એક સિદ્ધાંત એવો રાખ્યો છે કે કોઈ પણ દર્દી પૈસાને કારણે પાછો ના થાય, એના ખિસ્સાને પરવડે એવી સારવાર કરીએ છીએ. આપ સૌ જાણો છો કે વીજળીની કિંમત દિવસે દિવસ વધતી જાય છે. એનાથી થર્મલ પાવર પ્લાન્ટથી પોલ્યુશન વધે છે. તો એને એક શરૂઆત એવી કરી કે અમારા રૂફ ઉપર અમે સોલર પ્લાન્ટ નાખ્યો જે યુનિક છે, જેની અંદર અમારી જે પેનલો છે એ સૂર્યની દિશામાં ફરતી રહેશે. અમે એને સૂર્યમુખી કહીએ છીએ. સૂરજની દિશામાં એ ફરતી રહે જેથી એનું મેક્સિમમ પ્રોડક્શન થાય. સામાન્ય રીતે ફિક્સ પેનલ હોય છે, જ્યારે અહીંયા સૂર્યની દિશામાં ફરતી રહે, દર 8 મિનિટે એ થોડો એંગલ બદલે એવી નવી ટેકનોલોજી અહીંયા દાખલ કરી છે, જે કદાચ ગુજરાતમાં સૌ પ્રથમવાર છે. અને આવી ટેકનોલોજી ભારતમાં પણ જવલ્લે જોવા મળે છે. એ ટેકનોલોજી અમે ઉપયોગ કરી છે. અમારું લગભગ 70% જેટલું પાવર કન્ઝમ્પશનનું આમાં કવરેજ થશે. સંસ્થાના ફાઉન્ડર ડોક્ટર ભરત ભગતે જણાવ્યું કે વર્ષ 2015-16માં સંસ્થાએ 1,35,000 કિલોવોટ યુનિટનો કુલ વીજળી વપરાશ કર્યો હતો, જેમાં હવે સોલાર સિસ્ટમ લગાવવા બાદ હવે 96,690 કિલોવોટનું ઉત્પાદન કરી શકાશે. એલ્બોર્ટ ક્લીન સોલર સિસ્ટમને ઇન્સ્યુલેટ કરવાને કારણે સંસ્થામાં 71% જેટલી વીજળીની બચત થઈ છે. સોલાર પેનલની વિશેષતા અંગેની વાત જણાવતા પંકજ પટેલે જણાવ્યું કે આ સિસ્ટમ સૂર્યના કિરણોને સૂર્યની ગતિની સાથે ટ્રેક કરે છે. સૂર્યમુખીના ફૂલની જેમ આ સોલાર પેનલ સૂર્યની દિશા તરફ ઓટોમેટિક પરિવર્તિત થાય છે. આવી સોલાર પેનલને કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટે છે અને કોલસાના બળતણમાં પણ ઘટાડો થાય છે. સિંધી સમાજ
29મી માર્ચના રોજ ચેટીચંદ પર્વની ઉજવણી કરશે, જેના ભાગરૂપે શહેરના 5 કુવા દરવાજાથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જમાલપુર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંત્રી નિર્મલાબેન વાઘવાણી બપોરે 2 કલાકે લીલી ઝંડી બતાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે, જ્યારે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચેટીચંદના નવા વર્ષની ઉજવણી માટેના રંગારંગ ઉજવણી માટેના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રિવરફ્રન્ટ ખાતે થનાર છે. અમારા સિંધી સમાજનો નવું વર્ષ કહેવાય છે કે ચેટીચંદ કહેવાય છે, ચૈત્ર સુદ બીજના દિવસે. એ દિવસે અમારો આખો સમાજ ભેગો મળીને પેલા 5 કુવાથી 2 વાગે પ્રારંભી એક સરઘસ કાઢીશું, જેમાં ઝાંકીઓ 80 ઝાંકીઓ હશે. દરેક વિવિધ વાઇબ્રન્ટ ગુજરાતની બેટી બચાવ આંદોલન માટેનું એવી રીતે ઝાંકીઓ લોકો માટે પ્રદર્શિત કરવા આવશે. અને અમારા લખરાડીના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને જગન્નાથ મંદિરના શ્રી દિલીપ મહારાજજી શ્રી જયંતિ આપીને એ સરઘસો પ્રણામ કરાવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગત આપતા ચેરમેન નરેન્દ્ર સોમાણી અને કન્વીનર સતીશ સુખવાણીએ જણાવ્યું કે સિંધી સમાજના ઈષ્ટ દેવતા ઝૂલેલાલના જન્મદિવસની ચેટીચાંદ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આથી આ વખતે બપોરે 2 કલાકે 5 કુવા દરવાજાથી નીકળી લાલ દરવાજા સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ કરાવતી ટ્રક, ભજન મંડળીઓ, અખાડાઓ, સિંધી લોકનૃત્ય જેવા આકર્ષકના કેન્દ્રો રહેશે. આ શોભાયાત્રામાં 50,000થી વધુ લોકો સિંધી સમાજના જોડાશે. સારી રીતે ઝાંખી તૈયાર કરનારને 1 લાખ રૂપિયા સુધીના ઇનામો પણ આપવામાં આવશે. ઝાંખીમાં બેટી બચાવો બેટી પઢાઓ, વાઇબ્રન્ટ ગુજરાત, વ્યસન મુક્તિ, ઝૂલેલાલ ભગવાનની ઝાંખીઓ પણ જોવા મળશે. સારી ઝાંખી કરનારને રૂપિયા 10,000 સુધીનું પુરસ્કાર પણ આપવામાં આવશે. જ્યારે 7 કલાકે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિંધી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત તારક મહેતાની ટીમ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.